ચાલો આપણે આજે જો વાયુ સમીકરણના આના ક્વેશ્ચન છે. સ્ટેટ ઓફ મેટરમાં ધ્યાન આપજો. સ્ટેટ ઓફ મેટરમાં જે વાસ્તવિક વાયુ છે અને આદર્શ વાયુ છે, દીકરા ધ્યાન આપજો. વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ, આના વિશેની માહિતી છે. એમાંથી ખાસ કરીને એનું જે ક્રાંતિક તાપમાન છે કે જે એનું પ્રવાહી છે, એના વિશેની જે પણ માહિતી છે આપણે આમાં જોવાની છે. આદર્શ વાયુ કોને કહેવા છે? પહેલી વસ્તુ કે આદર્શ વાયુ એટલે એવો વાયુ થશે દીકરા જે તાપમાનનું અને દબાણના દરેક મૂલ્ય માટે એ આદર્શ વાયુ સમીકરણ ધેટ મીન્સ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, પાવાગઢની આરતી, જે આ વાયુ નિયમો છે. ધ્યાન આપજો, તાપમાન અને દબાણના દરેક મૂલ્ય માટે તે આદર્શ વાયુ સમીકરણ એટલે કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટીના વાયુના નિયમોનું જો પાલન કરે તો આ બધા જ કેવા થયા? આ બધા જ થશે આદર્શ વાયુ. અને જો આ દરેક તાપમાન અને દરેક દબાણે આદર્શ વાયુ સમીકરણ અથવા વાયુઓના નિયમોનું જો પાલન ન કરતા હોય, વાયુઓના નિયમો કયા કયા હતા સર? વાયુઓના નિયમો હતા બોઇલ છે, ગેલ્યુસેક છે, એવોગેડ્રો છે. એવો તે કેવો ગેડ્રો? તો કે એવોગેડ્રો. પછી ચાર્લ્સ છે. જો આ નિયમોનો આના નિયમો અથવા, કારણ કે આપણને ખબર છે કે આદર્શ વાયુ સમીકરણ પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી મેળવો એ વાયુના નિયમ ઉપરથી જ મેળવો. એટલે કાં તો વાયુના નિયમો કહે તો પણ ચાલે, અને અથવા એમ પણ કહે દીકરા કે આદર્શ વાયુ સમીકરણનું જો પાલન ન કરે તો એવા જે સંયોજનો અથવા એવા જે વાયુ છે એને બિન આદર્શ, ધ્યાન આપજો, બિન આદર્શ વાયુ કહેવાય છે. ચાલો હવે એના ઉપર અમુક અસરો જોવાની છે. એમાંથી પહેલી છે આદર્શ તેમજ વાસ્તવિક વાયુ ઉપર દબાણની અસર શું થાય. દાખલા તરીકે આપણને ખબર છે કે વાસ્તવિક વાયુમાં આદર્શથી વર્તણૂક થતા વિચલન માટે અભ્યાસ માટે પીવી અપોન એનઆરટી અને પી વિરુદ્ધનો આલેખ દોરવામાં આવ્યો. પીવી અપોન એનઆરટીને દબનીય અવયવ કહે છે. એટલે દાખલા તરીકે એ લોકોએ શું કીધું કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. હવે પીવી છે એ લોકો એને અહીંયા લીધો એટલે ઝેડ આપ્યો. એટલે અહીંયા તમને શું આપ્યું કે પીવી અપોન એનઆરટી છે, અહીંયા છેદમાં લે એટલે ઝેડ. અને જ્યાં ઝેડ શું લીધો એ લોકોએ? જેને કમ્પ્રેસેબલ એટલે કે દબનીય અવયવ છે. કેમ સર દબનીય અવયવ? તો દબનીય અવયવ લેવાનું કારણ કે વાયુ જે સંયોજનો હશે, આપણે અહીંયા ચર્ચા થાય છે વાયુની, તો વાયુ છે એ દબનીય હોય. વાયુ કેવું હોય દીકરા? દબનીય હોય. જો વાસ્તવિક વાયુ, જો આ દબનીયનું વેલ્યુએશન છે એટલે કે આદર્શ વાયુ સમીકરણ હોવાથી તે પીવી અપોન એનઆરટી એ જ એક હોય. જો ઝેડનું મૂલ્ય 1 કરતાં વધારે હોય, આ ધ્યાન રાખજો, જો ઝેડનું મૂલ્ય 1 કરતાં વધારે અને ઝેડનું મૂલ્ય 1 કરતાં ઓછું હોઈ શકે, એટલે કે પીવી ઇઝ ઇક્વલ ટુ યસ બોલો. જો ભાઈ વાસ્તવિક વાયુ માટે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી ક્યારે શક્ય બને? જ્યારે એના મોલની સંખ્યા 1 હોય. બરોબર છે? એ હજી આપણે ભણવાનું છે. બરોબર, હજી આવશે દીકરા. હજી તો મેં વાસ્તવિક વાયુ ને આદર્શ વાયુ મેં હજી ચાલુ કરેલું છે. ચાલો, તો પીવી ઇઝ નોટ ઇક્વલ ટુ એનઆરટી જો વાસ્તવિક વાયુ માટે આ શરત હોય. બરોબર છે? વાસ્તવિક વાયુ માટે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી કોઈ દિવસ થશે નહીં. પણ તારો હમણાં જ પ્રશ્ન આકૃતિમાં તમને જોયેલું છે કે આ પોઈન્ટ ઓફ જોવો H2 છે અને હિલિયમ વાયુ માટે ઝેડ છે એ 1 કરતાં મોટો છે. હવે અહીંયા જોવો, આ પોઈન્ટ આવે એટલે આ આપણે કોઈ એક રેખા દોરેલી છે. જો હું થોડુંક ઝૂમ કરું છું, બરોબર છે? અહીંથી તમને બેટર સમજાશે. ચલો હવે અહીંયા જોજો. ચલો અહીંયા જો, આ જે પોઈન્ટ ઓફ છે રેખા, બરોબર છે? અહીંથી નીચે જેટલા જતા હશે, આ નીચે જેટલા દેખતા હશે, એટલે દાખલા તરીકે આ પોઈન્ટને આપણે ઇઝ ઇક્વલ ટુ 0 ગણીએ તો એની નીચે જે પણ ગ્રાફ આવશે દીકરા, એ નીચે આવવાવાળા ગ્રાફ બધા જ કેવા હશે? પહેલા ઋણ એટલે એ કેવા હશે? ઝેડ 1 કરતાં નાનો હશે. એના માટે ઝેડ 1 કરતાં કેવો હશે? નાનો. પણ આકૃતિમાં તમે H2 જોવો ને, H2 અને હિલિયમ, તો એ H2 અને હિલિયમ કેવા છે ખબર છે? આદર્શ વાયુ છે. ઓકે, એટલે એનું મૂલ્ય શું છે? 1 કરતાં મોટું છે. 1 કરતાં એનું મૂલ્ય, એક જ મિનિટ આપણે બીજી પેનથી દર્શાવીએ એટલે
એક જ મિનિટ હો દીકરા. ચાલો, આ જો H2 દેખાય છે અને આ હિલિયમ દેખાય છે. એનું મૂલ્ય શું છે? Z કરતા કેવું છે દીકરા? Z કરતા એટલે મીન્સ કે આપણે કહી શકીએ Z 1 કરતા વધારે છે, કારણ કે 1.52 સુધી જાય છે. એટલે દર્શાવે છે હું ધન વિચલન દર્શાવે. તેથી કહી શકાય કે દબાણના દરેક મૂલ્યએ આદર્શ વાયુ કરતા ઓછો દબનીય હોય છે. આદર્શ વાયુ માટે તે દરેક આદર્શ વાયુ માટે તે ઓછો દબનીય છે, એમ આપણે એને કહી શકીએ, કારણ કે દબનીય છે એ 1 પોઈન્ટ ઉપર વધારે જાય છે. ચાલો, જ્યારે NH2 અહીંયા નીચેની લાઈન જુઓ, જ્યારે NH2 નહીં પણ N2 CH4 અને CO2 વાયુ છે એમાં Z નું મૂલ્ય ઓછું છે, એનો મિનિંગ એ ઋણ વિચલન છે, એટલે નીચા દબાણે તેઓ આદર્શ વાયુ કરતા વધુ દબનીય છે. તો દબાણ કેવું હશે? નીચું. એટલે આપણે એમ કહી શકીએ નીચા દબાણ હોય, દબાણ કેવું હોય? નીચું. એટલે નીચા દબાણે આદર્શ વાયુ કરતા કેવું હોય? વધુ દબનીય હોય. અને ઊંચા દબાણે Z જો 1 કરતા વધારે તો ધન વિચલન, એટલે દર્શાવો કે ઊંચા દબાણે તેઓ આદર્શ વાયુ કરતા ઓછા દબનીય હશે. જો ઉપર જાઓ એટલે પ્રેશર વધતું જશે, પ્રેશર વધતું જાય એટલે આદર્શ વાયુ છે વધારે દબનીય થાય. ઉપર પોઈન્ટ આવે એટલે આદર્શ વાયુ કેવા થાય? આદર્શ વાયુ વધુ દબનીય થાય. ઓકે, આદર્શ વાયુ વધુ દબનીય. પણ નીચું દબાણ હશે, ધ્યાન આપજો, નીચા દબાણ હશે તો નીચા દબાણે કોણ હશે? તો નીચા દબાણે સર અમે ઓબ્વિયસલી કહી શકીએ નીચા દબાણે છે, એક જ મિનિટ દીકરા. ચાલો, નીચા દબાણે કોણ? વાસ્તવિક વાયુ વધારે દબનીય હશે. નીચા દબાણે કોણ? વાસ્તવિક વાયુ છે એ વધારે દબનીય હશે. ચાલો, નેક્સ્ટ આપણે જોઈએ. હવે શું છે કે આલેખમાં જો તમને દર્શાવ્યું શું છે કે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે દરેક વાયુનું દબાણ ઘટીને શૂન્ય થાય છે. દરેક વાયુનું એટલે Z શું થાય છે? 1 થાય છે. એટલે કે શૂન્ય દબાણે દરેક વાયુ કેવો હશે? આદર્શ વાયુ હશે. તમે જુઓ, અહીંયા જુઓ, અહીંયા આ શૂન્ય થાય છે, બરોબર? એટલે 1 પોઈન્ટ અહીંયા પણ આ શૂન્ય કહી શકાય આપણે, શૂન્યથી આપણે લઈ, અથવા અહીંયા તમે 1 માટે લઈ લો, અહીંથી 1 માટે લ્યો છો, એટલે દરેક વાયુ હશે એનું દબાણ છે એ ઘટીને Z 1 થાય છે. એટલે કે શૂન્ય દબાણે દરેક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે. એટલે આપણે એમ કહી શકીએ કે શૂન્ય જો દબાણ હોય તો એ કદાચ વાસ્તવિક વાયુ હોય, આદર્શ તો આદર્શ તરીકે વર્તશે જ, પણ વાસ્તવિક વાયુ પણ શૂન્ય દબાણે આદર્શ વર્તણૂક આપે છે. એ કઈ વર્તણૂક આપે છે? આદર્શ વર્તણૂક. દાખલા તરીકે વિચલન અભ્યાસ માટે વાસ્તવિક વાયુના જુદા જુદા દબાણે પ્રાપ્ત થતા કદના પ્રાયોગિક મૂલ્ય અને આદર્શ વાયુ માટે બોયલના નિયમને આધારે જુદા જુદા દબાણે ગણતરી કરીને મેળવેલા કદના સૈદ્ધાંતિક મૂલ્ય દબાણ અને કદ દર્શાવતા આલેખ ઉપરથી જો. હવે અહીંયા શું કર્યું ખબર? એ લોકોએ આવો એક ગ્રાફ મેળવો. હવે ગ્રાફમાં એ લોકોએ શું માથાકૂટ કરી કે ભાઈ પેલા આદર્શ વાયુ માટે આ લોકોએ અલગ અલગ મૂલ્ય મેળવ્યા. કોની વચ્ચે ગ્રાફ દોર્યો ખબર છે? દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો. કોના વિરુદ્ધ? દબાણ વિરુદ્ધ કદ. ધીરે ધીરે પોઈન્ટ આઉટ કર્યા એણે કે આ પોઈન્ટ હવે આ દબાણ લીધું અને કદ આ લીધું, ત્યારે એને ગ્રાફ મેળવો કે જ્યારે કદ ઓછું હોય ત્યારે શું થશે? ઓબ્વિયસલી દબાણ શું થશે? વધશે, કારણ કે બોયલના નિયમ પ્રમાણે P proportional to 1/V. ઓકે, એટલે ધીરે 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 એક પોઈન્ટ કર્યો ને એટલે એને આવો ગ્રાફ મેળવો. પછી એ પ્રમાણે આ આદર્શ વાયુ માટે એને માહિતી પહેલા મેળવી. પછી શું કર્યું ખબર દીકરા? એને વાસ્તવિક વાયુ માટે, તો વાસ્તવિક વાયુ કદ આટલું રાખ્યું. ઓકે, પણ એક પોઈન્ટ ઉપર તો શું આવ્યા ખબર છે? ચાલો અહીંયા થોડીક ઉભા રહેજો, હું અહીંયા નીચે લીટી કરી નાખું. એક જ મિનિટ. ચાલો, આ દબાણ વિરુદ્ધ આનો આલેખ. એટલે એક પોઈન્ટ ઉપર શું થયું ખબર છે દીકરા? કે અહીંયા એ લોકોએ શું કરેલું કે અહીંયા ધીરે ધીરે આમાં માહિતી આપવાની શરૂઆત કરી. એટલે આ પોઈન્ટ તમે જોવો ને તો આ દબાણે, ધ્યાન આપજો, આ દબાણે આદર્શ વાયુ, ધ્યાન આપજો દીકરા, આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ સરખો સંબંધ ધરાવે છે. સરખો સંબંધ છે. આલેખ દર્શાવો સ્પષ્ટ, ઘણા ઊંચા દબાણે આદર્શ વાયુના કદનું મૂલ્ય કરતા વાસ્તવિક વાયુના કદનું મૂલ્ય વધારે. હવે જો તમે અહીંયા પોઈન્ટ આઉટ નોટ કરજો ખાસ કે અહીંયા આ પોઈન્ટ છે, આ બે, આ વાસ્તવિક વાયુ હોય કે આદર્શ વાયુ, બેયનું દબાણ આ પોઈન્ટ ઉપર સૌથી વધારે છે.
ત્યારે તમે એક વસ્તુ નોટિસ કરશો ને, ત્યારે વાસ્તવિક વાયુનું કદ કેવું છે ખબર? ઓછું છે. વાસ્તવિક વાયુ, એક જ મિનિટ, ત્યારે તમે એક વસ્તુ નોટિસ કરશો કે વાસ્તવિક વાયુ જે છે, વાસ્તવિક વાયુ, સોરી માય મિસ્ટેક, આ આદર્શ વાયુ છે. આદર્શ વાયુનું કદ ઓછું છે. અને અહીંયા છે આ પોઈન્ટ તમે જુઓ તો આ થયો તમારો વાસ્તવિક વાયુ. આદર્શ વાયુનું કદ ઓછું છે તો વાસ્તવિક વાયુનું કદ વધારે હોય છે. જેમ દબાણ ઘટે તેમ એટલે કે નીચા દબાણે બંને પ્રકારના વાયુનો કદનો તફાવત ઓછો થાય. જો અહીંયા કદ સૌથી વધારે હતું, પછી અહીંયા એનાથી ઓછું થયું, ધીરે ધીરે કદનો તફાવત શું થયો? ઓછો થતો ગયો. છેવટે શું થઈ જાય? કદનો તફાવત શૂન્ય. એટલે આ પોઈન્ટ ઉપર બંનેનો વાસ્તવિક સંબંધ સરખો, એટલે કદ કેવું થઈ ગયું? બેનો જે તફાવત હતો આ તફાવત થઈ ગયો 0. અને એકબીજાને છેદે ત્યારબાદ દબાણ ઘટતા ફરીથી બંનેના પ્રકારના વાયુઓના કદના મૂલ્યોમાં ફરીથી તમને તફાવત જોવા મળશે. જો આ બધાનો તફાવત તમને અહીંયા જોવા મળ્યો. હવે જો આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ ઉપર તાપમાનની અમુક અસરો છે. ઓકે, આ કેવી અસરો છે ધ્યાન આપજો કે આદર્શ વાયુ તેમજ આના ઉપર અસરો. PV = nRT, કે વાસ્તવિક વાયુની વર્તણૂક પર તાપમાનની અસર સમજાવવા માટે જુદા જુદા તાપમાને પ્રાપ્ત થતી N2 વાયુની વાસ્તવિક વર્તણૂકની આદર્શ વર્તણૂક સાથે સરખામણી કરીને તેની અસર જોઈ શકાય. એ લોકોએ શું કરેલું ખબર? PV = nRT મૂક્યું. ચાલો આપણે PV nRT માંથી PV વિરુદ્ધ V નો ગ્રાફ મેળવીએ. ઓકે, ચાલો. બોયલના નિયમ પ્રમાણે ટેમ્પરેચર પહેલા T1 હતું, એટલે ઓબ્વિયસલી T1 કરતાં T2 મોટું હશે, એ વસ્તુ યાદ રાખજો. ઓકે, ચાલો. પહેલા શું થયું? દાખલા તરીકે આ એક ગ્રાફ માટે અહીંયા 0 લીધું. ઓકે, હવે વાસ્તવિક વર્તણૂક છે એટલે વાસ્તવિક વર્તણૂક તો પહેલા ઋણ થશે, એટલે પહેલા ઋણ થશે એટલે પહેલા અહીંથી આમ જશે, પછી ધીરેથી હળવેકથી આમ અપ જશે, ડાઉન. એ જ પ્રમાણે હવે તાપમાન વધાર્યું ત્યારે એનું દબાણ શું થયું? જો અહીંયા P નો ગ્રાફ છે. ઓકે, અહીંયા થયું. હવે આ T2 તમે લીધેલું તાપમાન શું લીધેલું? T2. એટલે હવે અહીંયાથી શું થયું? પાછું જેમ થયું એટલે વધ્યું. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે T1 T2 જેમ તાપમાન વધે, એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે N2 વાયુ માટે PV વિરુદ્ધ અને P ના પ્રાપ્ત થતા મૂલ્ય દર્શાવેલા. આપેલ ત્રુટક રેખા એ તાપમાનની આદર્શ વર્તણૂક. મેં પહેલા જ કીધું કે આ જે ત્રુટક રેખા છે એ આદર્શ. મેં તમને 0 વાળું કીધેલું, આદર્શ 0 લઈ શકો અથવા આને તમે 1 લ્યો છો, એ પણ ખરેખર. પહેલા એ ઋણ થશે, પછી એ પાછું ધન વિચલનમાં આગળ વધશે. એટલે ઋણ વિચલન જો પહેલા થતું એટલે ઓબ્વિયસલી એક વસ્તુ ખબર પડે કે આદર્શ વર્તણૂક તો એની વાસ્તવિક વર્તણૂક એની હશે, કારણ કે એ પહેલા ડાઉન જશે ને પછી અપ જાય છે. આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ N2 માટે પ્રાપ્ત થયેલા આલેખના વક્ર ભાગનો ઊંડાણ ઘટતો જાય છે. દેખાય તમને? જો એક જ મિનિટ દીકરા, ઝૂમ કરું છું. જો એક વસ્તુ અહીં નોટિસ કરજો કે અહીંયા પેલા એ લાંબા સમય સુધી એ ઋણ વિચલન મારીએ છે અને પછી શું થાય છે? ધનમાં આવે છે. હવે જેમ તમે ટેમ્પરેચર વધારશો એટલે વાસ્તવિક વાયુ છે આદર્શ થવાની કોશિશ કરશે. જો એક સિમ્પલ રેશિયો આપી દઉં તમને લોકોને કે આદર્શ એટલે કોને કહેવાય? કે જે આ ટેમ્પરેચરમાં, નોર્મલ ટેમ્પરેચરમાં ઈ કેમાં હોય? વાયુ સ્વરૂપે. વાસ્તવિક વાયુ એટલે શું થશે કે તમે એને કોઈ તાપમાનનો થોડોક પણ ફેરફાર આવશે તો એ લિક્વિડ ફોર્મમાં હશે. હવે એક વસ્તુ આપણે નોટિસ કરીએ, કેના માટે? આદર્શ વાયુ માટે P વિરુદ્ધ V નો આલેખ, બરોબર છે? એ આપણે જો હમણાં જ તને શીખવાડી દઉં. હવે PV વિરુદ્ધ V નો આલેખ શું હતો? કે દબાણ માટે જોયેલો હતો તમે દીકરા, બરોબર છે? દબાણ માટે તમે અહીંયા માહિતી મેળવેલી કે ભાઈ PV વિરુદ્ધ V નો આલેખ, એટલે હું તમને આપું જો માહિતી, કારણ કે P, એક જ મિનિટ, P V વિરુદ્ધ P શું હશે? કારણ કે આને જે આખું સમજ એટલે આ બે સમપ્રમાણમાં હશે, અને PV વિરુદ્ધ આ થશે એટલે આ બેનું શું થશે? એનો વ્યસ્ત પ્રમાણ થશે, એટલે V થશે. એટલે V શું થશે? P નો એકદમ વ્યસ્ત પ્રમાણ. એનો ગ્રાફ આપું જો તમને લોકોને દીકરા. એક મિનિટ પહેલા આ મારું એક થિયરી કન્ફર્મ કરવા દઈએ, બરોબર છે? એટલે એના માટે શું થશે કે એના માટે તમે જુઓ જેમ જેમ ધીરે ધીરે તાપમાનનો વધારો થશે દીકરા, શું થશે? તાપમાનનો જેમ જેમ ધીરે ધીરે વધારો થશે એટલે અહીંયા તાપમાન થયો એટલે હવે આની જે વર્તણૂક છે, ધ્યાન આપજો, આની વર્તણૂક કેવી હશે? અહીંયા જુઓ, આ જે ગેપ દેખાય છે તમને, આ તફાવત દેખાય છે, ધીરે ધીરે શું થતો જાય છે? ઘટતો જાય છે, બરોબર છે? ધીરે ધીરે આ તફાવત ઘટતો જાય છે. અહીંયા તમે જો એટલે જેમ ટેમ્પરેચર આપો, દાખલા તરીકે હું આપું N2 છે
એ નોર્મલ ટેમ્પરેચર આપણે લઈએ, કયા નોર્મલ ટેમ્પરેચર વચ્ચે, તો નોર્મલ ટેમ્પરેચર એ શું હશે કે એ આપણે એમ કહી શકીએ વાયુમાં હોય. સર હજી ન ખબર પડી, CO2 લ્યો, CO2 આ નોર્મલ ટેમ્પરેચરે લગભગ CO2 ગેસીસ સ્વરૂપે હોય, પણ હું લઉં પાણી, તો પાણી એમ કહીએ કે ભાઈ પાણી એક પોઈન્ટ આઉટ કરીએ કે ભાઈ પાણી શું થશે કે જેમ જેમ હું પાણીને તાપમાન આપીશ એટલે શું થશે, વાયુમાં જવાની કોશિશ કરશે. તો વાયુમાં જવાની એ કોશિશ કરશે. એક જ મિનિટ હું અહીં દોરું. ચાલો, એ શું થશે, પાણી વાયુમાં જવાની એ કોશિશ કરશે. ચાલો એક જ મિનિટ ઝૂમ કરી દઉં, ઝૂમ આઉટ, એક જ મિનિટ. એટલે ચાલો, એટલે શું થશે કે જેમ જેમ ટેમ્પરેચર વધશે એમ જે એની વાસ્તવિક વર્તણૂક થશે એ ગુમાવતો જશે. એટલે શું થશે કે જ્યારે તાપમાન વધે, જ્યારે તાપમાન વધે ત્યારે તે ધ્યાન આપજો, જ્યારે તે તાપમાન વધે છે ત્યારે તે પોતાની વાસ્તવિક વર્તણૂક છે, આ વાસ્તવિક વર્તણૂક ગુમાવે છે. અને કઈ વર્તણૂકમાં જવાની કોશિશ કરે છે, એ જવાની કોશિશ કરે છે પોતાની આદર્શ વર્તણૂકમાં જવાની કોશિશ કરે છે. ઓકે, એટલે જેમ જેમ તમે ટેમ્પરેચર વધારશો તેમ એમ ટેમ્પરેચર વધવાની સાથે સાથે શું થશે કે એ ગ્રાફની આ જે કુલ હશે એ ગુમાવતો જશે. ચાલો, હવે પેલો કોનો પ્રશ્ન હતો કે ભાઈ પીવી વિરુદ્ધ માટેનો, તો જો એક ગ્રાફ હું તમને આપી શકું કે પીવી વિરુદ્ધ હશે, જો આ રીતના હશે, જો તમે પી વિરુદ્ધ લઈ શકો, અથવા આ ગ્રાફ તમે સમજો P/1/V હશે તો P/1 માટે આ ગ્રાફ થશે આઈડિયલ ગેસ માટે. કોના માટે? આઈડિયલ ગેસ માટે. તો પીવી વિરુદ્ધ V નો તમારે ગ્રાફ મેળવો હોય તો આ રીતના તમે મેળવી શકો. ઓકે, આઈડિયલ ગેસ માટે અહીંયા આનો ઢાળ પણ મળશે તમને લોકોને. ચાલો, ઓકે, ચાલો, ચોક્કસ તાપમાને આપણે નેક્સ્ટ જઈએ કે ચોક્કસ તાપમાને અને દબાણની દેખીતા ગાળાના મૂલ્ય માટે આલેખનો વક્ર ભાગ ન્યૂનતમ છેવટે રેખા સીધી રેખામાં બને. જો અહીંયા તમે શું હતો, ન્યૂનતમ ભાગ હતો, જેમ જેમ ઉપર જતો જાય એમ એ જે વક્રનો ભાગ જે ગાળો છે એ શું થાય છે, ધીરે ધીરે ઘટતો જાય છે. એટલે તેથી આ ચોક્કસ તાપમાને N2 વાયુ આદર્શ વર્તણૂક ધરાવે છે. બરોબર છે, એટલે કોઈ પણ વાયુ છે, બરોબર છે, આદર્શ વર્તણૂક જ્યારે એને તમે ટેમ્પરેચર વધારશો એટલે કે જે વાસ્તવિકમાં હશે તો જેમ જેમ ટેમ્પરેચર વધશે એ પોતાની આદર્શ અવસ્થા ધારણ કરે છે. એટલે કે વાસ્તવિક વર્તણૂક છે એ ધીરે ધીરે શું કરે છે, એ વાસ્તવિક વર્તણૂકને ગુમાવતો જાય છે. એટલે એ જે તાપમાને શું થશે કે એ વાતાની વાસ્તવિક વર્તણૂક ગુમાવીને આદર્શમાં જશે એને તમે બોઇલ ટેમ્પરેચર, અને જુદા જુદા વાયુ માટે એના મૂલ્ય પણ કેવા હશે, જુદા જુદા. એટલે N2 વાયુ માટે બોઇલ ટેમ્પરેચર છે 332 કેલ્વિન અને H2 વાયુ માટે છે બોઇલ ટેમ્પરેચર 108 કેલ્વિન. ઓકે, ચાલો, હવે જો દબનીય અવયવ છે. હવે દબનીય અવયવ માટે P/V/RT અને N છે એના માટે હું લીધેલું છે 1 મૂલ્ય. એટલે જો આદર્શ વાયુ હોય તો PV = RT હશે, અને PV = RT હશે એટલે મેં પહેલા જ કીધું, જો જેને મિત્રને PV વિરુદ્ધ V નો ગ્રાફ જોવાનો હતો, કારણ કે V/1/P હશે અથવા P/1/V પણ તમે લઈ શકો, એનો ગ્રાફ આદર્શ વાયુ માટે ઓલવેઝ 0 માંથી ચાલુ થશે, કારણ કે V = V આદર્શ વાયુ માટે તમે કીધું છે. એટલે શું થશે કે હવે RT ની કિંમત પરિણામ 1 છે, બરોબર છે, આ પરિણામ 1 માં તમે RT ની વેલ્યુએશન મૂકો. જો હું અહીંયા ગણતરી કરું છું કે Z છે, પરિણામ 1 છે PV/RT. હવે આદર્શ વાયુ માટે શું થશે, જો વાસ્તવિક વાયુ માટે PV = RT માટે ટેમ્પરેચર અને પ્રેશર કેવું મળે, તો ટેમ્પરેચર અને પ્રેશર તમારે અપ રાખવું પડશે. બરોબર છે, વાસ્તવિક વાયુ માટે શું રાખવું પડશે, ટેમ્પરેચર અને પ્રેશર. જો એક વસ્તુ થશે, કારણ કે ટેમ્પરેચર છે એ અપ રાખવું પડે અને પ્રેશર છે એ ડાઉન રાખવું પડે. કારણ કે હું તમને સીધું સમજાવું, કોઈ પણ વાયુ છે, કોઈ પણ પ્રવાહી ફોર્મ છે એને તમે વાયુમાં ફેરવો છો એટલે એના માટેની પહેલી શરત એ છે કે તમારે તાપમાન ઊંચું આપવું પડે અને દબાણ નીચું આપવું પડે. જો તમે તાપમાન નીચું કરી નાખો અને દબાણ વધારે આપો એને કારણે શું થશે કે એના મોલેક્યુલ્સ બધા ભેગા થશે, અને મોલેક્યુલ્સ જો ભેગા થશે તો એ વાયુ અવસ્થામાંથી પોતાની જે આદર્શ વર્તણૂક છે એ આદર્શ વર્તણૂકમાંથી પોતે
આપણે એમ કહી શકીએ નીચે આવતો છે. ડેન્સિટી ઘનતા શું થશે? ડિપેન્ડ થશે કે પ્રવાહી છે એની ડેન્સિટી કેવી છે. બરોબર છે. ડેન્સિટી જો વધારે હશે તો તમારે લિક્વિડ ફોર્મ હશે એને તમારે પ્રવાહીમાં ફેરવવામાં વધારે, એટલે તમારે ડેન્સિટી જેમ વધતી જશે એમ તમારે ટેમ્પરેચર વધારે આપવું પડે. હું સીધું તમને ઉદાહરણ આપું. પાણી હોય અને ચાસણી હોય તો તમારે આને ઉત્કલન બિંદુ સુધી એટલે કે એને પ્રવાહી ફોર્મમાં તમારે લઈ જવું છે. બરોબર છે. લિક્વિડમાંથી ગેસીસમાં લઈ જાવ તો જેમ ઘનતા નીચી હશે એમ તમારા માટે ફાયદાકારક થશે, કારણ કે એ પ્રવાહી ઝડપથી પેલામાં જશે. અને કોઈ પણ આપણે દાખલા તરીકે વાયુની ચર્ચા, કાલે જ આપણે મેં ગ્રેહામના વાયુ પ્રસરણનો નિયમ આપેલો કે એક બાજુ એમોનિયા રાખેલો ને એક બાજુ તમે HCl રાખેલો. બરોબર છે. બંને અત્યારે લિક્વિડ ફોર્મમાં હતા, પણ બંને જ્યારે પોતાના વાયુ ફોર્મમાં આગળ વધે ત્યારે HCl ને આગળ વધતા વાર લાગતી હતી વાયુને. કેમ? કારણ કે HCl નું વજન છે 36.5 ગ્રામ ને 36.5 ગ્રામ વજન, એનો મિનિંગ કે મોલેક્યુલર વેઇટ ડિપેન્ડ ઓન ડેન્સિટી, કારણ કે મોલેક્યુલર પ્રપોઝનલ ટુ ડી થાય. જેમ મોલેક્યુલર વેઇટ વધશે એમ એની ઘનતા વધશે. તો ડી જો વધે દીકરા, ડી જો વધે તો એને તમારે એક લિક્વિડ ફોર્મમાંથી વાયુમાં લઈ જવા માટે એને તમારે ટેમ્પરેચર વધારે આપવું પડે. ઓકે, ચાલો હવે નેક્સ્ટ આપણે જોઈએ. ચાલો, કોઈ છે પ્રશ્ન હવે દીકરા બીજો? ઓકે, ચાલો આપણે નેક્સ્ટ જોઈએ. એના માટે શું હતું કે અહીંયા, ચાલો અહીંયા હું હતો. ચાલો હવે મેં શું કરેલું, આરટી ને કરતા બનાવેલા, પણ કોના માટે દીકરા? આદર્શ વાયુ માટે. કોના માટે? આદર્શ વાયુ માટે. તો આદર્શ વાયુ માટે હું કરતા બનાવું તો Z તો દબનીય અવયવ છે, એટલે આરટી ની વેલ્યુ હું મૂકું, પેલામાં મૂકું. તો અહીંયા ધ્યાન આપજો, આરટી ની વેલ્યુ આમાં મૂકું તો Z ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ V ની વેલ્યુએશન મારે સોરી કેની મૂકવાની કીધી છે આપણને? V ની વેલ્યુએશન મૂકવાની કીધી છે, એટલે હું V ની વેલ્યુએશન અહીંયા મૂકીશ, એટલે અહીંયા આરટી જશે. બરોબર છે. આરટી અપોન P ની કિંમત અને અહીંયા આરટી P કેન્સલ થશે, એટલે V વાસ્તવિક એટલે Z V વાસ્તવિકના છેદમાં V આદર્શ. એટલે બંને માટે દીકરા કદ બન્યું. જો આ દબનીય અવયવ હતો એ કોના માટે હતું? વાસ્તવિક માટે. અને આદર્શ વાયુ માટે આપણે V ને કરતા બનાવ્યો. બરોબર છે. V ની વેલ્યુએશન અહીંયા તમે ખાલી મૂકેલી છે, એટલે RT by P કેન્સલ થશે. ઓકે, એટલે Z ઇઝ ઇક્વલ ટુ V વાસ્તવિકના છેદમાં V આદર્શ. અહીંયા સુધી તમે અત્યારે કન્ફર્મ કરો. ઓકે, ચાલો હવે અહીંથી જે ગ્રાફ છે એ જોરદાર શીખવા જેવો છે, કારણ કે અહીંથી MCQ આવે ને એ આપણને પાડે. ગમે એવું કદાચ આવડતું હશે, MCQ આવશે એ આપણને પાડશે. એક જ વાર આના ઉપર નજર મારી લ્યો. તો આ તો હું થોડુંક પાણી પી લઉં. ચાલો આવી ગયા. હવે શું કરવાનું છે? ચાલો સર, આ ગ્રાફ ઉપર એક એક લીટી સમજતા જાજો. આખો ગ્રાફ આપણે જોઈ લેશું કે તાપમાન ઘટાડવાથી તેમજ દબાણ વધારથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ કરી શકાય. મેં તમને હમણાં પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરવા માટે, ધ્યાન આપજો, પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ કરવા માટેની તમને શરત હું આપી. સર તમે એમ કીધું કે તાપમાન વધારે આપવું પડે, તાપમાન વધારે આપવું પડે અને દબાણ છે એ ઓછું આપવું પડે. આ લોકો શું કહે છે કે વાયુને પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય તો તાપમાન તમારે ઘટાડવું પડે. એટલે મીન્સ કે આ ઊંધી પ્રક્રિયા થઈ. ઊંધી પ્રક્રિયા માટે એટલે કે આ કરવું હોય તો ટેમ્પરેચર તમારે ડાઉન કરવું પડે અને પ્રેશર તમારે અપ કરવું પડે. ઓકે, વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવું હોય ત્યારે. માટે દબાણને અસર કરતા તાપમાનની અસર વધુ મહત્વની છે. દબાણની અસર કરતા તાપમાનની અસર વધારે મજબૂત છે. સર હજી ન સમજાણું. દાખલા તરીકે તમે પાણી ગરમ કરો છો, હવે તપેલા ઉપર તમે છીબું કોઈ એવું છે ઢાંકી દીધું છે. હવે હું ટેમ્પરેચર આપીશ ને એટલે તમે હવે પ્રેશર નથી આપતા, એ પ્રેશર રિલીઝ કહેવાય. કારણ કે જો તમે કુકર કરો ને તો એ પ્રેશર આપેલું કહેવાય. કુકર દ્વારા બંધ કરો તો એ પ્રેશર આપેલું. પણ તમે કોઈ છીબું મૂકી દીધું છે, પ્રેશર નોર્મલ છે કે પ્રેશર અપડાઉન એની રીતે થઈ શકે છે. હવે હું કરો છો કે તમે એને ગરમ કરો, કોઈ પણ પાણીને ગરમ કરો છો, તો પાણીને ગરમ કરો એટલે એની બાષ્પ નીકળવાનું ચાલુ થશે. એ છીબાનું છે, એ છીબું ઉપર ઢાકેલું છે ને પાત્રને, તો ત્યાંથી સાઈડમાંથી પણ બાષ્પ નીકળી જાય, એટલે છીબું ઢાકેલું એ સીટી ન થાય. ખબર ને? હવે એ જ પ્રમાણે જો હું છીબું હવે એવું રાખું કે ચારેય બાજુ પેક કરી દઉં, લોટ લઉં ચણાનો કે ઘઉંનો, એનો બનાવીને રોટલીનો જે લોટ બનાવે એવો બનાવીને પેક કરી દઉં. હવે શું થશે? હવે કુકર કે એ જે તપેલું છે એમાં પાણી ગરમ થાય છે ને, ફાટવાની શક્યતા
રહેશે, કારણ કે હવે પ્રેશર તમે આપેલું છે. એટલે કે જ્યારે વાયુઓ છે એ ડિપેન્ડ ઓન તાપમાન રહેશે, કે તમે તાપમાનમાં જે ફેરફાર કરો ને એને આધારે એમાં એનું પ્રવાહીકરણ કે એનું વાયુમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુમાં ફેરફાર મેન છે. કારણ કે દબાણ ઉપર કોઈ અસર એટલી બધી ખાસ નહીં, ખરેખર હોય તો ખરા પણ તાપમાન જેટલી નહીં. તેનાથી વધુ તાપમાને નહીં, પરંતુ તેનાથી નીચા તાપમાને પ્રવાહીકરણ થઈ શકે. આ જ આમ જેમ અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ શકે એ તાપમાનને ક્રાંતિક તાપમાન કહેવાય છે. પોઈન્ટ આઉટ, જે અધિકતમ તાપમાને, જે ઊંચામાં ઊંચા તાપમાને અથવા જે નીચામાં નીચા તાપમાને, એ તમને નથી કીધું કે કેવું તાપમાન, એ તાપમાને વાયુનું જો પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય તો ટેમ્પરેચરને કહેવાશે ક્રિટિકલ ટેમ્પરેચર, એ દબાણને કહેવાશે ક્રિટિકલ પ્રેશર અને કદને કહેવાશે ક્રિટિકલ વોલ્યુમ. ખાસ યાદ રાખો, જે વાયુનું જે તાપમાને, જે દબાણે કે જે કદે એ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થતું હોય તો એને તમે ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રિટિકલ પ્રેશર અથવા ક્રિટિકલ વોલ્યુમ તમે એને કહી શકો છો. ઓકે, દરેક વાયુનો પીસી, ટીસી અને વીસી, પીસી મીન્સ કે ક્રિટિકલ પ્રેશર, ટીસી મીન્સ ક્રિટિકલ ટેમ્પરેચર અને વીસી મીન્સ ક્રિટિકલ વોલ્યુમ, મૂલ્યો નિશ્ચિત હોય છે. તેને ક્રાંતિક અચળાંકો કહે છે. તે અન્ય વાયુ અચળાંક કરતા કેવા હોય? જુદા. જો ઈસવીસન 1869માં થોમ્સન એન્ડ્રુઝે O2 વાયુ માટે PVT, ધેટ મીન્સ પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચરના સંબંધોનો અભ્યાસ કરીને પ્રવાહી અને વાયુ અવસ્થા માટેના પ્રાયોગિક મૂલ્યો એણે મેળવ્યા. તે માટે તેઓએ નિયત તાપમાને, એક જ મિનિટ હું આને હવે થોડુંક ઝૂમ કરી દઉં. ઓકે, નિયત તાપમાને શું કરેલા, અમુક એક એણે ગ્રાફ આપેલો. હવે આ લેખમાં તમે જોશો કે X બિંદુએ CO2 છે. હવે તમને દેખાશે અહીંયા X બિંદુ છે, આ X બિંદુ એ શું છે? CO2. બીજું શું છે કે હવે દબાણ વધારતા CO2 નું વાયુનું કદ શું થાય છે? ઘટે છે. હવે અહીંયા વોલ્યુમ, કારણ કે આપણે ગ્રાફ આ લોકો એરો આપ્યો છે એના ઉપરથી ધ્યાન આપો. એરો છે એ જમણી બાજુ છે, એનો મિનિંગ આ સાઈડ છે કદ ઓછું હશે, આ બાજુ કદ કેવું હશે? ઓછું. એટલે ધીરે ધીરે તમે શું કરો છો? પ્રેશર આપો છો. એટલે પ્રેશર મેં એને P1 જેટલું પ્રેશર આપ્યું. કેટલું? P1 જેટલું મેં એને પ્રેશર આપ્યું. એટલે ધીરે ધીરે શું થયું ખબર છે? એના કદમાં ધીરે ધીરે ઘટાડો થયો ને એક્સ વાય વક્ર દ્વારા એ દર્શાવેલ છે. એક્સ અને વાય વક્ર દેખાય છે તમને? આ એક્સ દેખાય છે અને અહીંથી તમે આ વક્ર દેખાશે, એક્સ વાય વક્ર, એટલે અહીંયા વાય છે. ઓકે, તમને પેલા બ્લેકમાં દેખાતું નહીં હશે પણ એક્સ અને વાય વક્ર દ્વારા એ રચાય છે. હવે વાય બિંદુ પર આવેલા દબાણે પ્રવાહીકરણની શરૂઆત થઈ જાય. એટલે આ પોઈન્ટ ઉપર આવે ને, જો આ પોઈન્ટ ઉપર આવી ગયો ને, શરૂઆત અહીંયા હતું, આ પોઈન્ટ ઉપર આવશે ને દીકરા, એટલે શું થશે કે અહીંયા ધીરે ધીરે પ્રવાહીની શરૂઆત થઈ ગઈ, એને ધીરે ધીરે અહીંયા પ્રવાહી થવા માંડ્યું. એટલે પ્રવાહીકરણ શરૂ થઈને Z પાસે સમગ્ર વાયુ, જો અહીંયા આ Z પોઈન્ટ છે કે તમને દેખાતો નહીં હોય પણ અહીંયા લખી દઉં કે આ Z પાસે સમગ્ર વાયુ પ્રવાહી અવસ્થામાં ફરાઈ જાય તે દરમિયાન દબાણ કેવું છે? અચળ છે. તેથી આલેખમાં તમે દર્શાવ્યું કે આ પોઈન્ટ ઉપર શું છે, એટલે તમે જોવો તો આ રેડ લાઈન દેખાય છે, એ દબાણ અચળ છે. ઓકે, અને YZ વચ્ચેનું જે વાયુ અને પ્રવાહી વચ્ચેનું સમતોલન દર્શાવે તે દર્શાવે છે કે વાયુના પ્રવાહીકરણ દરમિયાન દબાણ કેવું હોય? અચળ. તેની પ્રવાહીને બાષ્પ દબાણ કહેવાય છે. એટલે અહીંયા તમારો Y છે અને અહીંયા તે જે દીકરા તમારો Z છે, એમની વચ્ચેનું જે અંતર છે ત્યારે દબાણ કેવું છે દીકરા? સર, દબાણ ત્યારે અચળ છે. દબાણ કેવું છે? અચળ. તમે દબાણ એટલું ને એટલું જ રાખેલું છે. P1 એટલે P1 દબાણ જ છે દીકરા, દેખાય છે અહીંયા? આ જો આ P1 એટલે P1 દબાણ, નથી P1 માંથી વધારો કર્યો કે નથી P1 માંથી ઘટાડો કર્યો. ઓકે, એટલે એટલું ને એટલું દબાણ તમે એનું રાખેલું છે. ચાલો હવે તમે જુઓ કે ત્યારબાદ ZW એટલે શું થશે? આ પોઈન્ટ દેખાય છે? આ લાઈન કરું છું, એક જ મિનિટ, થોડી ત્રાસી બાંગી થઈ જાય છે પણ ચલાવી લેજો થોડીક, બરોબર છે? આ ZW એટલે આ પોઈન્ટ ઉપર સીધું ચઢાણ જણે છે, જે દર્શાવે છે કે દબાણમાં વધારો થવાથી તેની ખૂબ ઓછી અસર તેના કદ ઉપર પડે છે. એટલે કે તમે એક હારે જો પ્રેશરને ધક્કો મારી દો ઉપર તો એનું કદ છે એ બહુ એટલું બધું નથી ફેરફાર થતો. એટલે અહીંથી સાબિતી શું થઈ? આ જે કદ દેખાય છે એ આટલો જ ફેરફાર થાય છે જ્યારે તમે એને વધારે દબાણ આપો છો. તો સર અહીંથી મને સાબિતી શું મળી દીકરા? સાબિતી એ મળી કે વાયુના પ્રવાહીકરણ કરવા માટે દબાણ એટલો બધો મહત્વનો ફાળો ભજવતો નથી. તમે એને નોર્મલ ટેમ્પરેચર આપશો, નોર્મલ પ્રેશર આપશો ત્યારે પણ એ જો કોઈ તમને ક્વેશ્ચન નહીં આવડતો હોય કે કોઈ પણ જેમાં દાખલો કે તમને કેમાં પણ પ્રોબ્લેમ પડતો હોય, બરોબર છે, તો તમે જે પેલા
ભાર્ગવ સર આવશે, ફિઝિક્સનો લેક્ચર લેશે, બરોબર છે. ભાર્ગવ સરને પૂછી જાઓ કે ક્વેશ્ચન તમે ક્યાં મોકલી, જો તમને આપણા લોકોનું જે ગ્રુપ બનાવેલું છે એક આપણે ગ્રુપ બનાવી દઈશું, બરોબર છે કે નહીં. તો એ ગ્રુપમાં જે પણ તમને ક્વેશ્ચન ન આવડતા હોય, દાખલો જે પણ સમસ્યા હોય એ તમે ગ્રુપમાં એડ કરી દેજો. ઓકે, તમને કદાચ પ્રોબ્લેમ હોય, અડધી રાતે તમને એમ થાય કે 10 વાગે આ ક્વેશ્ચન નથી આવડતો, એ ક્વેશ્ચનનો ફોટો પાડી લ્યો તમે. એ ક્વેશ્ચનનો ફોટો પાડીને આપણે વેદ ક્લાસના જે ગ્રુપ છે બનાવશે, બરોબર છે. આપણે ગ્રુપ આપણા વિદ્યાર્થી મિત્રોનું, શિક્ષકોનું, તો એ વેદ ક્લાસના ગ્રુપમાં આપણે એડ કરી દઈશું, બરોબર છે. એટલે તમને લોકોને એનું સોલ્યુશન તમને તરત જ મળી જશે. ઓકે, ચાલો. એટલે આના વક્ર માટે, એટલે કે કોઈ પણ પ્રક્રિયા છે ને વાયુમાંથી પ્રવાહીકરણમાં તમે કરો છો એટલે દબાણ ઉપર કોઈ ફેરફાર નથી થતો. હું ઉદાહરણ આપું કે દાખલા તરીકે કોઈ એવું અણુ હશે કે તમે એને ટેમ્પરેચર અત્યારે લો કરી દીધો, એ વાયુને મારે પ્રવાહીકરણ કરવું છે, તો હું એવું ન કરી શકું કે એને વધારે ને વધારે પ્રેશર આપું તો એ ઝડપથી થશે. એ એના કદમાં ધીરે ધીરે એ રીતે ઘટાડો કરતો રહેશે. ચાલો, હવે શું છે કે હવે 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રાપ્ત થતો સમતાપી વક્ર એ 13.1 સેલ્સિયસ તાપમાને પ્રાપ્ત થતા ઉષ્મા સમતાપી વક્ર જેવો જ હોય છે, બરોબર છે. હવે કયું ટેમ્પરેચર સર 21.5 આમાં કેમ એમને દેખાતું જ નથી. 21.5 એટલે આ જે CO2 નું છે ને એ 21.5 છે. 21.5 સર સમતાપી વક્ર એટલે હું સમતાપી વક્ર કે જેના તાપમાન સમાન હોય, જેનો તાપમાન કેવું હોય, સમાન હોય, બરોબર છે. તાપમાન સમાન હશે અને સમતાપી વક્ર કહેવાશે. એટલે કે કદાચ 13.1 ડિગ્રી સેલ્સિયસ હશે, અહીંયા 13.1 ડિગ્રી હશે, અને 21.5 માટેનો સમતાપ વક્ર છે એ ઓલવેઝ સમાન હશે. પરંતુ તેમાં પ્રવાહીકરણ દર્શાવતો જે સમક્ષિતિજ ભાગ છે, કયો સમક્ષિતિજ જે ભાગ છે BC અને XY કરતા કેવો છે, નાનો છે. હવે તમે અહીંયા જુઓ, આ B અને આ C, બરોબર છે. આ B અને C છે, અહીંયા લખેલું નહીં હોય પણ હું અહીં દર્શાવું છું. આ B છે અને આ C છે. એ XY કરતા કેવો નાનો છે, કારણ કે X અને Y તમે જુઓ, આ X અને આ Y અહીંયા દેખાય છે, X અને Y એના કરતા એ કેવો છે, નાનો છે. એટલે કે છેવટે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ ભાગ માત્ર એક બિંદુ E, એટલે કે કોઈ પણ ટેમ્પરેચર હશે, એટલે કે 30.98, એટલે કે આ ટેમ્પરેચરે આવીને લગભગ શું થશે કે જે વાયુઓ છે એનું પ્રવાહીકરણ થઈ શકે છે, કે એટલું તાપમાન આપશો તો એ ઓલવેઝ પ્રવાહીકરણમાં આવી જશે. એટલે માત્ર બિંદુ A પાસે પ્રવાહીકરણ થાય છે. એટલે કે એ પાસે કેવું પ્રવાહીકરણ હશે ખબર છે? જો હું તમને એક માહિતી આપું કે પહેલા શું થતું, વાયુ હતું એને તમારે દબાણ આપવું પડતું. ઓકે, દબાણ આપતું એટલે પછી તમારે એને કોન્સ્ટન્ટ થોડા સમય માટે દબાણ આપતું રહેવું પડતું. પણ સમતાપી વક્ર એટલે શું થશે કે દીકરા તમારે એક જ તમને ટેમ્પરેચર મળી ગયું. એ ટેમ્પરેચર કેટલું મળી ગયું? 30.98. હવે 30.98 મળ્યું એટલે શું થશે ખબર? તમારે એ ટેમ્પરેચર એને ટચ કરાવવાનો રહે. કોઈ પણ વાયુ છે, વાયુને તમે પ્રવાહીમાં ફેરવો છો એટલે શું કરો છો કે તમારે એ ધીરે ધીરે તાપમાન એટલું લઈ જવાનું, ઊંચું આપતું જવાનું. પછી શું કરશો કે 30.98 એ જેવું એ વાયુ એ ટેમ્પરેચર ટચ કરશે એટલે કમ્પલસરી પ્રેશર એ લોંગ ટાઈમ સુધી આપવાની જરૂર નથી. એ પોઈન્ટ ઉપર પહોંચી ડાયરેક્ટ એ પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જશે. એટલે તમારું એક ટેમ્પરેચર નક્કી થયું CO2 માટે કે CO2 ને હું શું કરું ખબર છે? મારે શું થતું ખબર છે? હું દાખલા તરીકે 13.1 ડિગ્રી સેલ્સિયસ રાખું તો મારે પ્રેશર વધારે આપવું પડતું. ઓકે, મારે પ્રેશર વધારે આપવું પડતું નહીં, હું એને લિક્વિડમાં ફેરવતો. પણ 30.98 હશે ને એટલે શું થશે ખબર? 30.98 એ મારે પ્રેશર આપવાની જરૂર નહીં. એ પોઈન્ટ ઉપર CO2 આવ્યું એટલે CO2 વાયુનું ડાયરેક્ટ CO2 પ્રવાહીમાં રૂપાંતરણ. ક્લિયર છે? એટલે કે એ તમારી માટે 30.98 સેલ્સિયસ કે માત્ર એક બિંદુ E પાસે શું થઈ જાય પ્રવાહીકરણ. તેથી તાપમાન CO2 નું ક્રાંતિક તાપમાન કહેવાય. ક્રાંતિક તાપમાન એટલે કે જે તાપમાને એ વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય એ તાપમાનને શું કહેવાશે? એનું ક્રાંતિક તાપમાન કહેવાય છે. તેનાથી આપણે નીચા તાપમાને CO2 નું પ્રવાહીકરણ યોગ્ય દબાણે શક્ય થાય છે. ફરીથી કીધું કે એના કરતા જો નીચું ટેમ્પરેચર હશે તો તમારા માટે કોઈ યોગ્ય દબાણ એના માટે અનિવાર્ય હોવું જોઈએ. બાકી જો અનિવાર્ય એના માટે કોઈ તમારી પાસે યોગ્ય દબાણ હશે નહીં તો એ આગળ વધશે. ને 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રવાહીકરણ સમક્ષિતિજ ભાગ જોવા મળતો નથી. એટલે અહીંયા કોઈ ટચ થયેલો ભાગ જોવા મળતો નથી. અને CO2 નું પ્રવાહીકરણ થઈ, જો પ્રેશર વધારી દીધું 31.1 કરી દીધું તો પણ કંઈ કામનું થાય. 50 ડિગ્રી સેલ્સિયસ કરી નાખો તો એ દેખાતો જ બંધ થઈ જાય, તો બાર વયો જશે. ઓકે, તો આ પ્રવાહીકરણ માટેની ગ્રાફ હતી. ને હવે એના ઉપરથી વાન ડર વાલ્સ સમીકરણો મળેલા છે, બરોબર છે? તો આ વાન ડર વાલ્સ સમીકરણો કે વાન ડર વાલ્સને અચળાંકો છે. તો આ અચળાંક ઉપર થોડુંક અત્યારે મહત્વ નથી આનું,
બરોબર છે. આપણે વાન્ડરવાલ્સ જે સમીકરણ છે એના ઉપર અહીંયા વધારે ફોકસ કરીએ. શું છે, કારણ કે પેલામાં લેવાઈ ગયું હશે બુકમાંથી, કે વાન્ડરવાલ્સ સમીકરણ તેમજ દબાણ અને કદનો વધારો. દબાણનો શું સુધારો થયો? જો વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રમાં વચ્ચે રહેલા કોઈ અણુઓની બધી જ દિશામાં ગોઠવાયેલા અણુઓ વચ્ચે એક સમાન. હવે કઈ રીતે ખબર? આ એક અણુ છે. હવે આ અણુ છે એને આ તરફથી પણ બળ લાગે તો આ તરફથી બળ એને વધારે ખેંચાય તો એનું વિરુદ્ધ આ બળ હોય, એનું વિરુદ્ધ આ બળ હોય, એનું વિરુદ્ધ આ બળ હોય. એટલે ચારેય અણુ બળ તરફથી બળ લાગે ને એટલે કુલ બળ કેવું થઈ ગયું? શૂન્ય. કુલ બળ શૂન્ય. ઓકે. હવે જો સરફેસ ઉપરનો અણુ હોય, જો સરફેસ ઉપરનો અણુ હશે, કે દાખલા તરીકે આ કોઈ સરફેસ છે, એ સરફેસ ઉપરનો અણુ હશે તો એને તમે દીકરા આ ત્રણ તરફથી જ બળ લાગે, ચોથી તરફથી બળ લાગશે ને એટલે શું થશે? અણુ દિવાલ સાથે અથડાશે. એટલે કે તેથી એક સમાન આકર્ષણ બળ, તેથી તેનું પરિણામી આકર્ષણ બળ શૂન્ય. જે મેં તમને આમ કીધું કે કુલ આકર્ષણ. જ્યારે અણુઓ પાત્રની દિવાલ તરફ ગતિ કરે ત્યારે દિવાલના સંપર્કમાં આવવાની તૈયારીમાં હોય ત્યારે જ એક તરફથી અણુઓને પરિણામી આકર્ષણ બળ લાગુ પડે, જે દિવાલની વિરુદ્ધ દિશા. તેથી આ પરિમાણુ બળ શૂન્ય ન થાય અને અણુઓની દિવાલથી વિરુદ્ધ દિશામાં ખેંચવાનો પ્રયત્ન કરે. એટલે શું થશે? અણુઓ જો દિવાલ તરફથી હશે તો એને ત્રણ તરફથી, મેં એમ કીધું કે ત્રણ તરફથી બળ લાગશે એટલે અણુ શું કરશે? દિવાલ તરફથી એને પાછો ખેંચવાનો. એટલે પેલી બાજુ દિવાલ સાઈડથી એને કોઈ બળ જ નથી લાગતું. એટલે કુલ પરિણામી બળ છે, મેં કેમ અહીંયા કીધેલું, જો આ કેનું કુલ પરિણામી બળ, જો કેન્દ્રમાં અણુ હશે તો કુલ પરિણામી બળ કેવું થશે? શૂન્ય. કારણ કે આગળથી લાગે, પાછળથી, સાઈડમાંથી, આ સાઈડમાંથી. પણ તમે અહીંયા જોવો ને તો એને ત્રણ તરફ, એટલે આ સાઈડ ને પાછળ, સામેની સાઈડથી કોઈ બળ પાત્રની દિવાલ ઉપર રહેલા અણુનું સામેની સાઈડથી કોઈ બળ લાગતું નથી. એનું મિનિંગ કે એનું પરિણામી બળ છે એ શૂન્ય થતું નથી. એટલે પરિણામી બળ જો શૂન્ય ન થાય તો એમાં કંઈક દબાણમાં વધારો હશે, એના કોઈ દબાણમાં વધારો હશે. સર અહીંયા દબાણ કંઈ સમજાતું નથી કે પાત્રની હાથે. તો પેલી વસ્તુ, દબાણ એટલે શું? કે કોઈ પણ સમતલ સપાટી હોય એના ઉપર જો લંબ રૂપે આકર્ષણ, દાખલા તરીકે હું તમને કહું દીકરા, આ સમતલ સપાટી છે મારો હાથ, એના ઉપર જો હું લંબ રૂપે બળ લગાવું તો એને દબાણ કહેવાય. તો અણુ ત્યારે કોઈ પણ દિવાલ સાથે અથડાય તો એ લંબ રૂપે જ અથડાય ને, કારણ કે દિવાલની સરફેસ આમ હશે. આ દાખલા તરીકે અણુ છે, આ પેન અણુ છે, એ પેન અણુ અથડાય એટલે આ રીતના લંબ થયો, એનો મિનિંગ ક્યાંય દબાણ ઉત્પન્ન થઈ. તો અહીંયા દર વખતે જ્યારે અણુ એની સાથે અથડાશે એટલે એનો મિનિંગ શું થશે? કે અહીંયા દર વખતે કોક નવું દબાણ હશે દીકરા. ત્યાં શું હશે? દર વખતે કોઈ નવું દબાણ હશે. ઓકે, ચાલો આપણે આગળ. એટલે દબાણમાં કંઈક સુધારો કરવો પડશે. આમ અંદર તરફથી ખેંચાતું આકર્ષણ બળ અણુને દિવાલ સાથે અથડામણમાં અવરોધ પેદા કરે. તેથી માપવામાં આવતું વાસ્તવિક દબાણ એ આદર્શ દબાણ કરતા કેવું હશે? ઓછું હશે. કેમ? કારણ કે આદર્શ વાયુ હશે તો એ તો શું કરશે? કે સતત ધડાધડ અથડાશે. પણ વાસ્તવિક વાયુને જે ત્રણ તરફથી બળ લાગે એને કારણે જે દબાણ આદર્શ વાયુમાં લાગે એની કરતાં વાસ્તવિક વાયુમાં થોડુંક ઓછું હશે. એટલે કંઈક ફેરફાર હશે. એના માટે P1 વાસ્તવિક દબાણ અને પ્લસ દબાણમાં જે સુધારો થાય છે એ. પરંતુ P એ ઘનતાના વર્ગના શું હશે? સમપ્રમાણમાં હશે. ઘનતાના વર્ગના શું હશે? સમપ્રમાણ. કારણ કે P proportional to under root D. એટલે આપણે અહીંયા તમે સોરી d², એક જ મિનિટ હા દીકરા, અહીંયા d² હશે કારણ કે ઘનતા છે એ પાછી કદના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે d proportional to 1/v. v 1 મોલ માટે એટલે n મોલ માટે લઈએ, બરોબર છે? n મોલ માટે લઈએ કે P proportional to 1/v². કારણ કે 1/v² કેમ? કારણ કે P proportional to d², d² હોય તો v². એટલે આ બરોબર છે, આ રીતના તમે લઈ શકો. જો આ d² આ રીતના હોય તો 1/v² એટલે 1 મોલ માટે. ને એ શું છે ખબર છે? એ છે અચળાંક. શું છે? અચળાંક. એ છે અચળાંક. એટલે એ પછી અહીંયા શું થશે? n મોલ માટે એટલે a × n²/v². એટલે બે આપણે લઈએ કે P જે ફેરફાર છે એ P કુલ આ અને P n મુજબ, એટલે n મોલ મુજબ એટલે આવડો આ P, બરોબર. એટલે કુલ દબાણ તમે અહીંયા મેળવી શકો. એક જ મિનિટ. ઓકે, આગળની થિયરી મારે લેવાની રહી ગઈ છે, હું લઈ લઉં છું અહીંયા. ચાલો એટલે P શું થશે? pi² એટલે P, જો આ મેં કીધેલું કે P છે એની જગ્યાએ શું લીધેલું છે? a n²/v². v એટલે શું થશે? વાસ્તવિક વાયુના મોલ. સોરી, n એટલે વાસ્તવિક વાયુના મોલ, v એટલે વાયુનું કદ, અને એ શું છે? અચળાંક, જેનું મૂલ્ય વાયુના સ્વભાવ ઉપર આધારિત હોય છે. એનો મિનિંગ એ તમને આપી દે, એ સૈદ્ધાંતિક મૂલ્ય છે એ તમને આપી દે, કારણ કે નકર પ્રયોગ. હવે અચળાંક છે
એ આંતરાણવીય અચળાંકનું પરિણામનું માપન આધારે તમે શું લઈ શકો? P = A × n²/v². આ કોના માટે આવ્યું? દબાણમાં, કે દબાણમાં આટલો સુધારો તમે કરી શકો. P માટે શું હતું? P વાસ્તવિક, અને P શું થયું કે સર કંઈક દબાણમાં સુધારો આવ્યો, અને આ આવેલો જે દબાણમાં સુધારો છે એ n²/v² × a વાળો છે. હવે શું છે? કદમાં સુધારો. તમે દબાણમાં તો સુધારો જોયો, કદમાં શું સુધારો હશે ખબર? ધારો કે કોઈ વાયુનું અણુનું કદ, કુલ કદ v છે, અને વાયુના અણુઓનું રોકેલું કદ ધારો કે સ્મોલ v છે. જ્યારે અણુઓની ગતિમાં હોય ત્યારે તેઓના વાસ્તવિક કદ કરતા 4 ગણું કદ તે ધરાવે છે. એટલે કે b ધારો કે b = 4v હોય. આમ n મોલ માટે અણુઓની હલનચલન માટે આપણે મુક્ત કદ, કુલ કદની માઇનસ રોકેલું કદ એટલે v, અને રોકેલું કદ એટલે nb. તો એના માટે કુલ માટે અહીંયા તમે કદમાં જે સુધારો, દબાણ અને કદમાં સુધારો તમે કુલ અહીંયા લઈ શકો. ઓકે, દાખલા તરીકે એ લોકો શું કહેવા માંગે છે ખબર? કે દાખલા તરીકે આ પાત્રમાં ભરેલું છે, બરોબર? કુલ કદ v છે, આ પાત્રનું કુલ કદ શું છે? v. હવે આ વાયુના અણુઓનું રોકેલું કદ એટલે એક અણુ આટલું કદ રોકે, એવી રીતના બધા જે કદ રોકે એને શું કીધું? v. એટલે જ્યારે અણુઓ ગતિમાં હોય ને એટલે આ અણુ હોય ને એનું જે ઓલરેડી કદ હોય ને એની કરતા એ બમણું કદ કરી નાખે. જ્યારે અણુઓ હોય એ દબાણમાં સુધારો એ આપણને કહે છે કે જે કદ હોય એની કરતા એ કેવું કદ કરે? બમણું. એટલે વધેલા કદને કારણે જે કુલ કદ છે એ કુલ કદની એ વધારે જગ્યા રોકશે. ફરીથી કુલ કદ છે વાયુનું એને તમે v કહો છો. હવે જે અણુ જે અંદર છે એને રોકેલું કદ છે એને તમે સ્મોલ v કહો છો. હું અહીંયા સ્મોલ v આ રીતે દર્શાવું. અણુએ રોકેલું કદ છે એને હું સ્મોલ v કહું છું. હવે એને કારણે શું થશે? જો એ અણુ વધારે ગતિમાં હોય તો એ કદ જે એકચ્યુઅલમાં હોય એની કરતાં વધારે થાય, મોટો થાય, અને વધારે મોટો થાય એટલે કુલ v કદનું એ વધારે કદ રોકશે, અને વધારે કદ રોકે એટલે એમાં કદમાં ફેરફાર થયો, અને આ કદમાં ફેરફાર એટલે કુલ કદ અને જે વધારે રોકેલું કદ છે એનું માઇનસ કરો એટલે જેટલું બાકી રહેલું કદ છે એ તમને મળી જાય. એટલે કુલ ફાઇન્ડ આઉટ સૂત્ર તમને વાન્ડરવાલ સમીકરણ, દબાણનો વધારો a/n² છે, v/v² છે, એ છે દબાણનો સુધારો, એ છે દબાણનો સુધારો, અને v - nb છે એ છે કદનો સુધારો. અને આ બે છે દીકરા, a અને b શું છે? વાન્ડરવાલ્સ અચળાંક છે, જે આદર્શ વાયુના સ્વાભાવિક લક્ષણ. જેમ તાપમાન નીચું લઈ જતા વાયુના અણુઓ નજીક આવતા આંતરાણવીય આકર્ષણ બળ વધે, એ તો આપણને ઓબ્વિયસલી ખબર છે, અને જેને કારણે અણુઓ એકબીજા તરફ ખેંચાશે. તેથી દિવાલ સાથેની અથડામણમાં અવરોધ થતા માપવામાં આવતું એનું જે કુલ દબાણ છે એ આદર્શ દબાણ કરતા કેવું થઈ જાય? ઓછું. તેથી કહી શકાય કે વાસ્તવિક વર્તણૂક આદર્શ ત્યારે જ હોઈ શકે જ્યારે આંતરાણવીય આકર્ષણ બળ પ્રાયોગિક રીતે અવગણી શકાય તેવું હોય, ત્યારે જ આ મૂલ્ય તમે સાબિતી આપી શકો. ઓકે, ચાલો હવે આના માટે જે હું બે વસ્તુ લખું છું, દબનીય અવયવ, એ ખાસ તમારે, કારણ કે એ MCQ માટે તમને MCQમાં હેરાન કરે. બાકી આપણને તો ખબર છે કે આની કોઈ થિયરી તો પૂછતા નથી આપણને, પણ MCQ હોય તો આપણને હેરાન પરેશાન કરી નાખે. ચાલો, શું છે? હાઇડ્રોજન તેમજ હિલિયમ વાયુ માટે દબનીય અવયવ. હવે હાઇડ્રોજન અને હિલિયમ પ્રમાણમાં ઓછા કદના અણુઓ છે, તેથી તેમની વચ્ચેનું આંતરાણવીય બળ કેવું હશે? ઓછું. અને એનું મૂલ્ય કેવું હશે? ઓછું હોવાથી આ આખી વેલ્યુએશન છે, તમે આ આખી વેલ્યુએશનને શું કરી શકો? અવગણી શકો. સાહેબ આમાં કેમ દબાણ તમે અવગણી કેમ નાખ્યું? દબાણ અવગણવાનું કારણ કે એના કદ અણુઓ ઓછા હશે, એના કારણે એના વચ્ચેનું આંતરાણવીય આકર્ષણ બળ પણ કેવા હશે? ઓછા હશે. એટલે આખું મૂલ્ય અવગણો તો P × v - nb થશે. એક જ મિનિટ. ઓકે, P - v = nRT. હવે 1 મોલ હોય તો n = 1 થઈ જાય, n = 1 થઈ જાય, તો P × v - b = RT. કેન અંદર ગુણાકાર કરો એટલે PV - PB/RT, અને PV/RT થાય એટલે PB સામેની તરફ જશે એટલે કઈ વેલ્યુ હશે નહીં, એટલે એક તો હશે. તો એનો મિનિંગ કે PV અને RT છે એ Z, કારણ કે Z = PV/RT મેં આગળ જ કીધું. કેમ સર? PV = RT, Z છે એ દબનીય અવયવ છે, અને દબનીય અવયવ હોય તો એના માટે આપણે એકની વેલ્યુએશન ઉપર આધાર, તો એક છે એ Z 1 કરતા વધારે છે, કારણ કે 1 છે અને એની સાથે PB + RT છે, એટલે PB + RT એટલે કંઈક તો વેલ્યુ હશે ને, પણ એ વેલ્યુ માઇનસમાં નહીં હોય. ભલે 0.5 હોય, 0.6 હોય, 0.7 હોય, પણ એ વેલ્યુ માઇનસમાં નહીં હોય, કારણ કે તો માઇનસ નિશાની હોવી જોઈએ. એનો મિનિંગ 1 પ્લસ કંઈક છે, એટલે 1.1 છે, 2 છે, જે પણ હોય, પણ 1 પ્લસ કંઈક છે, એનો મિનિંગ Z એ 1 કરતા મોટો થયો. અને Z જો 1 કરતા મોટો થશે તો એ ધન વિચલન તમને આપે છે, અને ધન વિચલન આપતો હોય તો આપણા ગ્રાફ પ્રમાણે
આમ હોય અને આપણા ગ્રાફ પ્રમાણે જો ધન વિચલન આપતો એનો મિનિંગ કે આ બંને છે એ આદર્શ વાયુ થાય. બંને કેવા થાય? આદર્શ વાયુ. એટલે વાન ડર વાલ્સ સમીકરણના દબાણ અને કદના ફેરફાર આધારે તમને ખબર પડી જાય ઝેડના મૂલ્યની આધારે કે આ દબાણ છે એના આધારે આ વાસ્તવિક વાયુ છે કે આદર્શ વાયુ છે. ક્લિયર? ચાલો, હવે જો વાન ડર વાલ્સ સમીકરણ તમને આ આવડતું હશે, આ વેલ્યુએશન તમને આવડતી હશે, તો એના જો દાખલા તરીકે ઊંચું પ્રેશર હોય, હવે ઊંચું પ્રેશર હશે તો P ની સરખામણીમાં A અને n² નું મૂલ્ય કેવું હશે? ઘણું ઓછું હશે. એટલે એને અવગણી નાખો. અવગણી નાખો એટલે પાછું Z નું મૂલ્ય 1 કરતા વધારે, અને Z નું મૂલ્ય 1 કરતા વધારે હશે તો એ આદર્શ વર્તણૂક તરીકે એટલે ઊંચા દબાણે લગભગ વાયુઓ આદર્શ વર્તણૂક તરીકે વર્તે. મેં આગળ ભણાવ્યું. પછી નીચા દબાણ હોય એટલે B નું મૂલ્ય કદની સરખામણીમાં શું થશે? ઓછું થશે. કારણ કે પ્રેશર નીચું હશે તો કદ ઓછું થશે. તો તમારે શું કરવું પડે? V - NB આખો અવગણવો પડે. મીન્સ અહીંયા તમે જે લીધેલું V શું લીધેલું? V/-B એટલે B ને અવગણવો પડે. B ને અવગણો એટલે n = 1 થાય, કારણ કે n = 1 મોલ થાય. તો અહીંયા આ વેલ્યુએશન તમને ખબર પડી, કારણ કે આની ગણતરી કરીને મેં અહીંયા લખ્યું PV/A અને V² આ કેન્સલ થશે એટલે ખાલી V વધે. એટલે આ વેલ્યુએશન. પછી હવે શું થાય કે આ પ્લસ AV છે, પ્લસ AV ને આ બાજુ લેવો એટલે માઇનસ, એટલે RT - A/V. હવે શું થશે? PV/RT, કારણ કે RT છે એને તમારે કુલ આ જે લસા લેશો એટલે અહીંયા વેલ્યુએશન. ચાલો અહીંયા તમને સમજાવું કે PV = RT, બરોબર છે. અહીંયા RT લેશો, RT - A/VRT ના છેદમાં RT, અને વેલ્યુએશન કુલ જોશો એટલે RT કેન્સલ થશે એટલે PV/RT એટલે Z, એટલે આ શું થશે? કંઈ વેલ્યુએશન નથી એટલે 1 - VRT. હવે Z નું મૂલ્ય છે 1 છે, પણ એમાંથી કંઈક બાદ થાય છે. એકમાંથી કંઈક બાદ થાય છે એનો મિનિંગ Z છે એ 1 કરતા ઓછો છે. અને જો Z 1 કરતા ઓછો હોય એનો મિનિંગ કે એ વસ્તુ આદર્શ, કારણ કે ઋણ વિચલન દર્શાવે. કેમ સર ઋણ વિચલન? કારણ કે ગ્રાફમાં ઋણ વિચલન દર્શાવીને દીકરા નીચેથી અપ જશે, બરોબર છે. નીચેથી અપ જશે એટલે એ વેલ્યુએશન માટે વાસ્તવિક વર્તણૂક દર્શાવે, કે નીચા દબાણે વાસ્તવિક વર્તણૂક દર્શાવે છે. એટલે આ ખાસ યાદ રાખવું. નીચા દબાણે ઊંચા દબાણે જે એની વર્તણૂકો છે એ ખૂબ નીચા દબાણે અને ખૂબ ઊંચા તાપમાને A/n² તેમજ n ને પણ તમે અવગણી શકો. એટલે PV = એટલે ખૂબ જો નીચું દબાણ હોય, ખૂબ નીચું દબાણ હોય, ખૂબ ઊંચું તાપમાન હોય તો આ જે Z = 1 થઈ જાય. Z = 1 એટલે ગ્રાફ આ, અને આ ગ્રાફ છે આપણને ખબર છે કે એ ટેમ્પરેચર અને પ્રેશર એ 0 Z = 1 થશે. એટલે ખૂબ જ નીચા દબાણે વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ કેવા હોય? સમાન જતા હોય. કે તમને ખબર જ ન પડે કે આ વાસ્તવિક વાયુ છે કે આદર્શ વાયુ છે. એ સમાન વર્તણૂક એ તમને દર્શાવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે A અને B છે દીકરા, A અને B છે એ અચળાંકો છે. તો એ અચળાંકોના તમારે શું મેળવવાના છે? વેલ્યુએશન મેળવવાની છે. મૂલ્ય તમે એને અચળાંકોના મેળવવાના છે. ચાલો આપણે અચળાંકોના મૂલ્ય વિશેની માહિતી અહીંયા લઈએ. ચાલો, હવે P n²/V². એને કરતા બનાવીએ તો P × V²/n². P એટલે શું થશે? વાતાવરણ. V એટલે શું થશે? લીટર, પણ લીટરનો સ્ક્વેર, અને n² એટલે મોલ સ્ક્વેર. એટલે એનો એકમ તમને પૂછે એટલે થાય લીનો સ્ક્વેર ના છેદમાં મો, એનો પણ સ્ક્વેર. એ જ પ્રમાણે B હોય તો B ને કરતા બનાવો તો V/n. V એટલે થશે લીટર અને n એટલે શું થશે? મોલ થાય છે. ઓકે, એટલે B અને A માટેનો અચળાંક છે. ધ્યાન આપજો. A અને B શું છે? A માટે દબાણનો થતો ફેરફાર, A માટે દબાણમાં થતો ફેરફાર, અને B શું થશે? કદમાં થતો ફેરફાર. ઓકે, એટલે A અને B માટે આપણે આ વસ્તુ જોયેલી. ઓકે, ચાલો હવે એના જે બાષ્પ દબાણ છે એની ચર્ચા કરીએ, કારણ કે બાષ્પ દબાણને એ વસ્તુ એકદમ ક્લિયર છે, થઈ જશે. ચાલો, બાષ્પ દબાણને ઘનતા અને સ્નિગ્ધતા વાળું આપણે આવતીકાલે જોશું, પણ અત્યારે થોડાક MCQ છે એના જોઈ લઈએ, બરોબર છે. એના માટે આદર્શ વર્તણૂક માટે જ આપણે જોઈ લઈએ. ચાલો, સંભાવ્યતા માટે ઝડપ માટેની વેલ્યુએશન આપણે. ચાલો, આનો આન્સર તમારે કહેવાનો છે. હવે આ આન્સર તમે ચેટમાં પણ આપી શકો અથવા ઓડિયો દ્વારા પણ આપી શકો. ઓકે, વોટ ઇઝ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન? તમને વાયુની ઘનતા આપેલી છે એ વાયુ એની ઘનતા એ વાયુ બીની ઘનતા કરતાં 3 ગણી છે. ઓકે, જો એનો અણુભાર m હોય તો બીનો અણુભાર શું થશે?
એ અને બી માટે, ડી અને એમ માટે, તો પેલી વસ્તુ તો શું થશે ખબર છે દીકરા? એક વસ્તુ ખબર પડી છે કે ડી પ્રપોઝનલ ટુ એમ હોય. એના માટે એ અને બી આપ્યું છે તો આપણે ડી એ અને એમ એ પ્રમાણે ડી બી પ્રપોઝનલ ટુ એમ બી લેવું પડશે. ઓકે, એટલે સૂત્ર, કુલ સૂત્ર શું થશે? ડી એના છેદમાં ડી બી ઇઝ ઇક્વલ ટુ એમ એના છેદમાં એમ બી. કે આ સૂત્ર થશે. હવે એ લોકો શું કહેશે કે વાયુ એની ઘનતા એ વાયુ બીની ઘનતા કરતાં 3 ગણી છે, એટલે એની ઘનતા 3 ગણી છે. યસ, સી આપણે જોઈએ. ચાલો, એની ઘનતા 3 ગણી છે, એટલે અહીંયા શું છે? 3DA છે અપોન m/3. ઓકે, સરસ. ચાલો આપણે જોઈએ DB. ઓકે, હવે શું છે? દળ આપણને કોઈ આપેલા નથી, બરોબર છે? દળ ઉપર કોઈ આપણને આધાર નથી, એટલે આપણે શું લખશું દીકરા? દળ ઉપર કોઈ આધાર નથી એટલે MA અપોન MB જ લખી નાખશું ને, કારણ કે કોઈ ફેરફાર થતો જ નથી. તો હવે શું થશે કે DD કેન્સલ થશે. DD શું થશે? કેન્સલ થશે. એટલે કે DD તો ઘનતા 3 ગણી, એટલે શું થશે? MB સામે જશે, એટલે MB ઇન્ટુ 3 MA. એટલે B નો અણુભાર મેળવવાનો છે ને દીકરા? તમારે લોકોને B નો અણુભાર મેળવવાનો હોય તો શું થશે? MB ઇઝ ઇક્વલ ટુ MA અપોન 3. એટલે આન્સર. યસ, વેરી ગુડ. ચાલો, સરસ સરસ, ખૂબ સરસ. એટલે આ રીતનો તમારો અણુભાર તમને મળશે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. વોટ ઇઝ ધ નેક્સ્ટ આન્સર? ચાલો, હવે છે ને આવતીકાલે જે આપણી સ્નિગ્ધતા એ થોડુંક બાકી છે ને એ, અને આપણે સ્ટેટ ઓફ મેટરના જે પ્રીવિયસ યરના APMTના અને નીટના ક્વેશ્ચન જેટલા પણ છે એ બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છે, બરોબર છે કે નહીં? ચાલો, આ ક્વેશ્ચનનો મને આન્સર આપો. ચાલો, શું આન્સર થશે? થોડુંક ઝૂમ કરી દઉં. વોટ ઇઝ આન્સર? બી. યસ, બી. ડી કે બી? દિલ્હી કે બોમ્બે? દિલ્હી. દિલ્હી. બી ફોર બોલ. બી. હરખાઈ એકવાર વિચારી. બોમ્બે, ઓબ્વિયસલી બોમ્બે, કારણ કે જો લાંબી નળીમાં એમોનિયા NH3 ધરાવતી બોટલ હતી. હા, કારણ કે એમોનિયા એક ખૂણે એમોનિયા મૂકેલું છે ને એક ખૂણે HCl છે, બરોબર છે? ખોલતા એટલે મેં તમને રીઝન શું આપેલું કે HCl નું દળ વધારે છે. HCl નું દળ વધારે છે એને કારણે શું થશે કે એની ઘનતા વધારે છે, એટલે જે વહનાંક છે એનો જે વહન કરવાની ક્ષમતા છે એ ઓછી થઈ જશે, અને વહન કરવાની ક્ષમતા ઓછી થશે એને કારણે રિંગ છે એ HCl તરફ બનશે. કઈ તરફ બનશે? HCl તરફ. એટલે NH4Cl સફેદ ધુમાડાનું વલય ક્યાં જોવા મળે? તો HCl તરફ જોવા મળે, નહીં કે એમોનિયા તરફ, બરોબર છે? IIT નો છે ને કેરેલા PMT માં ઘણી વાર ક્વેશ્ચન આ પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ એના ઉપર ધ્યાન આપવું. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.